નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણો જે ટોપિક હતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર, એની અંદર છે આપણે વાત કરતા હતા વાક્ય ન હોય એવા મુદ્દાઓ વિશે, બરાબર. એની અંદર છે આપણે એ, બી, સી અને ડી સુધી છે અભ્યાસ છે એ કરી લીધો હતો, અલગ અલગ વાક્યોનો, બરાબર. હવે ત્યારબાદ છે આવે છે શું હે તો કે ભાઈ ઈ આવે છે, બરાબર. તો એની અંદર પણ છે શું હે તો કે ભાઈ અલગ પ્રકારનો છે એ મુદ્દો છે. તો હવે જોઈએ આપણે શું મુદ્દો છે તો કે જો એમાં શું લખ્યું છે કે જ્યારે બોલનાર બંને વાક્ય કેવા બોલે તો કે જ્યારે બોલનાર બંને વાક્ય પ્રશ્નાર્થ બોલે, કેવા વાક્ય બોલે? પ્રશ્નાર્થ બોલે, ત્યારે એક વાક્ય પૂરું થયા બાદ શેનો ઉપયોગ કરવાનો છે તો કે એન્ડ અગેન આસ્ક્ડ અથવા એન્ડ ફર્ધર આસ્ક્ડ પણ છે શું કરી શકાય છે, મૂકી શકાય છે, બરાબર. આની અંદર છે આપણે આગળના મુદ્દાની અંદર છે વાત કરી હતી કે જ્યારે બંને વાક્ય સાદા હોય ત્યારે છે શેનો ઉપયોગ કરતા હતા તો કે એન્ડ એડેડ ધેટ, બરાબર, અથવા તો ખાલી માત્ર એન્ડ પણ છે મૂકી શકાય છે. એમાં વાત કરી હતી આપણે સાદા વાક્યની, બરાબર. આની અંદર છે કેવા વાક્ય કીધા છે તો કે આની અંદર છે વાક્ય કીધા છે પ્રશ્નાર્થ. બંને વાક્ય કેવા હોય? પ્રશ્નાર્થ હોય, ત્યારે એક વાક્ય પૂરું થયા બાદ શેનો ઉપયોગ કરવાનો છે એન્ડ અગેન આસ્ક્ડ અથવા તો તમે શેનો ઉપયોગ કરી શકો તો કે ભાઈ એન્ડ ફર્ધર આસ્ક્ડ પણ છે શું કરી શકાય છે, મૂકી શકાય છે. બેમાંથી તમને જે યોગ્ય લાગે એ, બરાબર. એટલે વધારે સહેલું કયું રહે તો કે આ રહે એન્ડ અગેન આસ્ક્ડ, બરાબર. એન્ડ ફર્ધર આસ્ક્ડ કરતાં સહેલું વધારે મૂકવામાં કયું રહે તો કે એન્ડ અગેન આસ્ક્ડ. એનો ઉપયોગ પણ છે શું કરી શકાય છે, આપણે કરી શકાય છે. રેડી? હવે ત્યારબાદ છે આપણે વાક્યો એની જ છે, વાક્યોની અંદર છે ફેરફાર થાય અને જે પ્રમાણે આપણે અત્યાર સુધી ફેરફાર કરતા આવ્યા છીએ બોલનારને સાંભળના પ્રમાણે એ ફેરફારને સાથે લઈને જ છે વાક્યનું શું કરવાનું છે, રૂપાંતર છે ડીએસમાંથી આઈડીએસમાં રૂપાંતર છે કરવાનું છે એ રહેશે, બરાબર. એટલે આપણે સામે છે આ વાક્ય છે અહીંયા આપેલું છે, બરાબર. કયું વાક્ય છે તો કે ભાઈ શું કીધું છે, શિવ સેડ હેવ યુ પ્રિપેર્ડ માય બ્રેકફાસ્ટ. પછી અહીંયા શું કર્યું છે, પ્રશ્નચિહ્ન છે કર્યો છે ને, બરાબર. પછી એમાં બીજું વાક્ય આપ્યું છે, ડુ યુ નોટ નો આઈ એમ ગોઈંગ ટુ ધ અર્થ. તો એ પણ વાક્ય કેવું છે, પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર. એટલે બે વાક્ય કેવા છે, પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે આ બે વાક્યને જોડવા તરીકે શેનો ઉપયોગ કરવાનો છે, એન્ડ અગેન આસ્ક્ડ, બરાબર. ક્યારેક ખાસ ધ્યાન રાખજો બંને વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે, બરાબર, જોડનાર તરીકે છે એન્ડ અગેન આસ્ક્ડનો ઉપયોગ કરવાનો છે, બે વાક્યને જોડનાર તરીકે, સમજાય, બરાબર. એટલે એનો છે ઉમા કહે છે, શું કહે છે, ઉમા સેડ આઈ વિલ જસ્ટ પ્રિપેર ઇટ. ઉમા શું આપે છે, એનો જવાબ આપે છે કે આઈ વિલ જસ્ટ પ્રિપેર ઇટ, હું હમણાં જ છે બનાવી આપ. હવે આપણે એનું શું કરવાનું છે, હવે ઇનડાયરેક્ટમાં રૂપાંતર છે કરવાનું છે, બરાબર. તો પહેલાં વાક્ય જોઈ લઈએ કે ભાઈ પહેલું વાક્ય છે પ્રશ્નાર્થ છે, કારણ કે વાત જ આપણે પ્રશ્નાર્થની કરીએ છીએ, બરાબર. અને પ્રશ્નાર્થ છે એટલે આસ્કડ તો આવશે જ. હવે ઇફ આવે કે ના આવે તો ઇફ છે એ નહીં આવે, આવશે, સોરી, બરાબર. ઇફ છે એ શું કરશે તો કે આવશે. શું કામે? કારણ કે અહીંયા શરૂઆત છે વાક્યની શેનાથી થઈ છે, હેવથી થઈ છે, એટલે ઇફ આવશે. જો WH થી વાક્યની શરૂઆત થઈ હોય તો ઇફ આવે નહીં, તો એ WH વાળો જ જે શબ્દ છે એ શું હે આપણો સંયોજક રહીએ, બરાબર. અહીંયા છે શું હે તો કે ભાઈ બે વાક્યની અંદર, બરાબર, તો કે આમાં કે આની અંદર બેમાં છે WH આવ્યું નથી, એટલે શું હે તો કે ઇફ તો છે એ આવશે જ. રેડી? હવે આપણે શું કરવાનું તો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો કે પહેલાં છે શું કહે તો કે બોલનાર તરીકે કોણ છે તો કે બોલનાર તરીકે શિવ છે. કોણ છે? શિવ. હવે શિવ પછી શું કહે છે તો કે પ્રશ્નાર્થ છે એટલે આસ્ક્ડ આવશે, શિવ આસ્ક્ડ ઉમા, અથવા તો એની જગ્યાએ છે આપણે હર પણ છે મૂકી શકીએ છીએ, બરાબર. શિવ આસ્ક્ડ ઉમા, જોડનાર તરીકે શું આવશે તો કે જોડનાર તરીકે આવશે ઇફ. રેડી? પછી કર્તા કોણ છે? યુ. કોના પ્રમાણ બદલે? સાંભળનાર પ્રમાણ બદલે. સાંભળનાર કોણ છે? ઉમા, એટલે કર્તા તરીકે શું આવશે? સી, બરાબર. પછી હેવ પ્લસ પ્રિપેર્ડ આપેલું છે એટલે હેવ હેઝ નું થઈ જાય હેડ, અને હેડ હેડ શું આવે છે? ભૂત કૃદંત જ આવે, એટલે આ પ્રિપેર્ડ છે ને એ ભૂત કૃદંત જ છે, એટલે સી હેવનું થઈ જાય હેડ પ્લસ ભૂત કૃદંત એટલે પ્રિપેર્ડ, બરાબર. પછી હું આપેલું છે માય, કોના પ્રમાણ બદલે? બોલનાર પ્રમાણ બદલે. બોલનાર કોણ છે? શિવ, એટલે શું આવશે? હી, હિમ અને હીઝ, કારણ કે માય શું દર્શાવે? સંબંધ દર્શાવે, એટલે હી, હિમ અને હીઝ, એટલે અહીંયા શું આવશે? હીઝ. પછી બ્રેકફાસ્ટનું બ્રેકફાસ્ટ. રેડી? હવે એક વાક્ય પ્રશ્ન પૂરું થયું એટલે જોડના તરીકે શું આવશે? એન્ડ અગેન આસ્ક્ડ, એટલે અહીંયા આપણે શું મૂકશું? એન્ડ
અગેન આસ્ક્ડ. રેડી? એન્ડ અગેન આસ્ક્ડ. ફરી પાછું શું આવ્યું છે? પ્રશ્નાર્થ વાક્ય આવ્યું છે. ફરી પાછું શું આવ્યું છે? પ્રશ્નાર્થ વાક્ય આવ્યું છે. એટલે જોડના તરીકે પાછું મૂકશું તો કે ભાઈ ત્યાં છે મૂકશું આપણે જોડના તરીકે ઇફ. શું મૂકશું? ઇફ મૂકશું. બરાબર? કારણ કે અંદરનું વાક્ય પ્રશ્નાર્થ ડબલ્યુએચથી ચાલુ થયું નથી અથવા HOWથી ચાલુ થયું નથી. એટલે જોડના તરીકે આપણે શું મૂકવાનું છે? તો કે ત્યાં ઇફ. હવે હું એ પહેલાં કરતા આપ્યો છે. કરતા કોણ છે? યુ. કોના પણ બદલે? સાંભળનાર પણ બદલે. તો કે પહેલા વાક્યમાં સાંભળનાર કોણ છે? તો કે ભાઈ ઉમા છે. અથવા અહીંયા જોઈ શકો તો આપણે અહીંયા છેલ્લું પડશે. બરાબર? સાંભળનાર કોણ છે? ઉમા. તો કે ઉમા શું દર્શાવે છે? સ્ત્રી દર્શાવે છે. એટલે ત્યાં છે યુ છે તો કે યુનું શું થાય કરતા તરીકે? તો કે સી. એટલે અહીંયા શું આવશે? સી. બરાબર? આ યુ કરતા દર્શાવે ને. બરાબર? ડુ યુ કીધું છે એટલે યુ શું થયું? તો કે કરતા થયું. બરાબર? એટલે યુ છે એ સાંભળનાર બદલે સાંભળનાર છે ઉમા છે એટલે કરતા તરીકે શું આવ્યું? સી. બરાબર? હવે ડુ નોટ છે તો ડુ નોટનું શું થઈ જાય? ડીડ નોટ. બરાબર? એટલે અહીંયા કરશું આપણે ડીડ નોટ. અને ડીડ નોટ એટલે હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. તો મૂળ રૂપ અહીંયા શું છે? નો. તો એનું નો જ રહે, એમાં કંઈ ફેરફાર થાય. બરાબર? ડીડ નોટ નો. પછી આઈ કોના પણ બદલે? બોલનાર પણ બદલે. તો પહેલા વાક્યમાં બોલનાર કોણ છે? શિવ. એટલે ત્યાં શું આવશે? હી. બરાબર? પછી એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ લાગ્યું એટલે વોઝ વેર પ્લસ આઈએનજી થઈ જાય એટલે સી શું આવશે? વોઝ આઈએનજી એટલે ગોઈંગ. સી વોઝ ગોઈંગ. પછી ટુ ધ અર્થનો ટુ ધ અર્થ મળે. બરાબર? ટુ ધ અર્થ થઈ ગયું એક વાક્ય પૂરું. બરાબર? હવે બીજું વાક્ય. તો કે બીજું વાક્ય કયું છે? ઉમા સેડ આઈ વિલ જસ્ટ પ્રિપેર ઇટ. હવે સાંભળો. હવે આગળ છે શું કીધું છે? તો કે આગળ પ્રશ્ન પૂછ્યો છે. શું પૂછ્યું છે? પ્રશ્ન પૂછ્યો છે. કોને? શિવે. અને ઉમા શું આપે છે? તો કે ઉમા એનો જવાબ આપે છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે જવાબ આપતું હોય એટલે શું આવશે? રિપ્લાઇડ આવે. શું આવે? રિપ્લાઇડ. અને જોડના તરીકે શેનો ઉપયોગ થાય? તો કે જોડના તરીકે ઉપયોગ થાય ધેટનો. એટલે શું આવશે? તો કે ભાઈ પ્રશ્ન પૂછ્યો છે અને જવાબ આપે છે એટલા માટે. બરાબર? આગળના છે આપણે મુદ્દાની અંદર જોઈ ગયા હતા કે ભાઈ જ્યારે પ્રશ્ન કોઈ પૂછે અને એનો કોઈ વ્યક્તિ જવાબ આપે તો શું આવે? રિપ્લાઇડ આવે. અને જોડના તરીકે શેનો ઉપયોગ થાય છે? ધેટનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા છે શું આવશે? ઉમા જવાબ આપે છે એટલે શું આવશે? રિપ્લાઇડ. કોને જવાબ આપે છે? તો કે શિવને જવાબ આપે છે. એટલે શિવ લખી શકો તો હિમ લખી શકીએ. બરાબર? એટલે ઉમા રિપ્લાઇડ હિમ. અને રિપ્લાઇડ એટલે જોડના તરીકે શું આવે? ધેટ. એટલે અહીંયા આવશે ધેટ. હવે હું પૂછ્યું છે આઈ કોના પણ બદલે? બોલનાર પણ બદલે. તો બીજા વાક્યમાં છે બોલનાર કોણ છે? તો બીજા વાક્યની અંદર છે બોલનાર ઉમા છે. એટલે ત્યાં શું આવશે? સી. બરાબર? ત્યાં શું આવશે? સી. હવે વિલ છે તો વિલનું શું થઈ જાય? વુડ. એટલે અહીંયા આવશે વુડ. સી વુડ. પછી જસ્ટનું જસ્ટ. પ્રિપેરનું પ્રિપેર. અને ઇટનું ઇટ. રેડી? ઉમા રિપ્લાઇડ હિમ ધેટ સી વુડ જસ્ટ પ્રિપેર ઇટ. આ થઈ ગયું આપણું વાક્ય. ફેર એક જ માત્ર પડ્યો. ક્યાં ફેર પડ્યો? તો કે અહીંયા એન્ડ અગેન આસ્ક્ડ. બરાબર? એ માત્ર ફેર પડ્યો. બાકી જે વાક્ય આપણે આગળ મુજબ જે ફેરફાર કરતા હતા એ જ ફેરફાર છે આપણે અહીંયા લાગુ છે એ પડશે. એમાં બીજું કંઈ નવીન ફેરફાર કરવાનો છે નહીં. બરાબર? ત્યારબાદ આગળનું વાક્ય છે જોઈએ. તો હું કીધું છે આઈ સેડ ટુ ધારા પ્લીઝ ડુ ઇટ ફોર મી. ધારા સેડ આઈ એમ વેરી busy. I said, will you help me tomorrow? Are you not free tomorrow? બરાબર? હવે છે શું કીધું છે? તો કે પેલું જે વાક્ય છે ને એ આપણે સિંગલ જ વાક્ય છે. જો પેલા બે વાક્ય કેવા આપ્યા છે? એક સરખા સિંગલ વાક્ય આપ્યા છે. એક જ વાક્ય આપ્યા છે. બરાબર? તો એ ફેરફાર તો આપણે આગળ મુજબ જે કરતા હતા એ જ મુદ્દાઓ પ્રમાણે છે કરવાના રહેશે. પછી જે ત્રીજું વાક્ય છે ને તો ત્રીજા વાક્યની અંદર છે શું? તો કે બે વાક્ય છે. આ કયું છે? પેલું વાક્ય વિલ યુ હેલ્પ મી ટુમોરો એ પેલું વાક્ય. અને બીજું વાક્ય કયું છે? આર યુ નોટ ફ્રી ટુમોરો. અને એ બે વાક્ય કેવા છે? તો કે એ બે વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે. કેવા વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્યો છે. બરાબર? તો હવે પહેલાં છે આપણે નાનું રૂપાંતર કરી લઈએ. હવે શું તો કે એની અંદર છે કયો શબ્દનો ઉપયોગ કર્યો છે? તો કે હવે પ્લીઝ આપ્યું છે. બરાબર? શું આપ્યું છે? પ્લીઝ આપ્યું. તો કે પ્લીઝનું છે આપણે કરતા હતા. શું કરતા હતા? તો કે પ્લીઝનું આપણે કરતા હતા રિક્વેસ્ટેડ. જ્યારે પણ વાક્યમાં પ્લીઝ આવે બરાબર તો કે આજ્ઞાર્થ વાક્યની અંદર છે આપણે જોયું હતું જે 9 પ્રકારના ભાવ જોયા હતા બરાબર? વિનંતીના, સલાહના, સૂચનના. એની અંદર છે આપણે છે શું છે? તો કે વિનંતી માટે શબ્દ છે કયો જોયો? તો કે રિક્વેસ્ટેડ.
અને કૌંસમાં એવું લખ્યું હતું કે મોટા ભાગે પ્લીઝથી વાક્યની શરૂઆત થાય. તો આમાં પણ વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? પ્લીઝથી થઈ છે. એટલે જે પ્લીઝ અથવા કાઇન્ડલી શબ્દ આવે એ શું થઈ જાય? દૂર થઈ જાય. બરાબર? પ્લીઝ અથવા કાઇન્ડલી શબ્દ હોય એ શું થઈ જાય? દૂર થઈ જાય. અને જોડના તરીકે શેનો ઉપયોગ થાય? તો કે જોડના તરીકે ઉપયોગ થાય ટુનો. અને સેડ ટુની જગ્યાએ શું આવે? તો કે ત્યાં આવે રિક્વેસ્ટેડ. કયો ભાવ આવે? રિક્વેસ્ટેડ. બરાબર? એટલે આપણે એનું પહેલાં શું કરીએ તો કે આઈડીએસમાં રૂપાંતર કરીએ. બરાબર? શું કીધું છે? આઈ સેડ ટુ ધારા પ્લીઝ ડુ ઇટ ફોર મી. એટલે આઈનું આઈ, રેડી? આઈ પછી સેડ ટુ છે તો સેડ ટુનું શું થઈ જાય? તો કે પ્લીઝથી વાક્યની શરૂઆત થાય એટલે રિક્વેસ્ટેડ. આઈ રિક્વેસ્ટેડ. કોને રિક્વેસ્ટ કરે છે? ધારાને. એટલે અહીંયા ધારાનું ધારા અથવા તો હર પણ છે લખી શકે. બરાબર? આઈ રિક્વેસ્ટેડ ધારા. પ્લીઝ અથવા કાઇન્ડલી શબ્દ નીકળી જાય એટલે જોડના તરીકે શું લાગે? ટુ. બરાબર? પછી ડુનું ડુ શું કામ? ડુનું ડુ શું કામ? કારણ કે આગળ છે ટુ હે અને ટુ આવ્યા પછી કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. ડુનું ડુ. ટુ ડુ ઇટ ફોર. પછી શું આપેલું છે? મી. કોના પ્રમાણ બદલે? બોલનાર પ્રમાણ બદલે. બોલનાર કોણ છે? આઈ. એટલે મીનું શું રહે? તો કે મી જ રહે. કારણ કે બોલનાર કોણ છે? આઈ. એટલે આઈ મી. બરાબર? મીનું મી જ રહે. આ પેલું વાક્ય થઈ ગયું. બીજું વાક્ય શું કહે છે? ધારા સેડ આઈ એમ વેરી બિઝી. તો એ બીજું વાક્ય છે તો કે બીજું વાક્યમાં છે જો અહીં પ્રશ્ન પૂછ્યો જ ન તો આપણે જવાબ તરીકે શું લખત? તો કે ધારાએ છે જવાબ આપ્યો છે તો એ આપણે રિપ્લાય લખી શકત. પણ અહીંયા જો કંઈ પ્રશ્ન જ પૂછ્યો, બરાબર, એનાથી પ્રશ્ન ચિહ્નની અંદર, બરાબર. એટલે માત્ર આ વાક્ય કેવું થયું? તો કે આ વાક્ય સાદું વાક્ય થયું. કેવું વાક્ય થયું? વિધાન વાક્ય થયું. જો એ વાક્યમાં કાંઈ બીજું કાંઈ નથી. આઈ એમ વેરી બિઝી એટલું જ કીધું છે, બરાબર. એ વાક્ય કેવું થયું? સાદું વાક્ય થયું. એટલે સાદા વાક્યમાં છે અથવા તો વિધાન વાક્યની અંદર છે આપણે કશાનો ઉપયોગ કરીએ? ટોલ્ડ અને ધેટનો, બરાબર. એટલે ત્યાં શું આવશે? ધારા ટોલ્ડ કોને કહે છે? આઈ. એટલે એનું શું નાખ્યું કે મી, બરાબર. એનું શું કરી નાખશું આપણે? મી. ધારા ટોલ્ડ મી જોડના તરીકે આવશે ધેટ, બરાબર. હવે હું આપ્યું છે આઈ. કોના પ્રમાણ બદલે? બોલનાર પ્રમાણ બદલે. તો બીજા વાક્યમાં બોલનાર કોણ છે? તો કે ધારા છે. એટલે ત્યાં શું આવશે? સી. પછી એમિઝાર શું થઈ જાય? વોઝ વેર. એટલે સી શું આવશે? વોઝ. રેડી. પછી વેરીનું વેરી, બિઝીનું બીજી. રેડી. આ સી વોઝ વેરી બિઝી. ત્રીજું વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર. એ પ્રશ્નાર્થ વાક્ય એટલે શું આવશે? આશ્રિત આવશે અને બે વાક્યને પ્રશ્નાર્થ વાક્યને જોડના તરીકે શેનો ઉપયોગ કરવામાં આવશે? એન્ડ અગેન આસ્કડ. એટલે અહીંયા શું લખશું આપણે? આઈ આસ્કડ. રેડી. આઈ આસ્કડ કોને પૂછે છે? તો કે ત્રીજા વાક્ય પાછું બોલનાર પાસે આઈ થઈ ગયું એટલે સાંભળનાર કોણ થઈ ગયું? ધારા. એટલે અહીંયા આઈ આસ્કડ હર અથવા તો ધારા પણ છે લખી શકાય છે, બરાબર. આઈ આસ્કડ હર પછી છે શું આવશે? ઇફ આવશે કે નહીં આવે? આવશે. શું કામ? કારણ કે અહીં ડબલ્યુ થી શરૂઆત નથી થઈ એટલે જોડના તરીકે શું આવે? ઇફ. એટલે અહીં લખશું આપણે ઇફ. રેડી. પછી પેલા કરતા કોણ છે? યુ. કોના પ્રમાણ બદલે? સાંભળનાર પ્રમાણ બદલે. તો ત્રીજા વાક્યમાં છે સાંભળનાર કોણ છે? હર. કોણ છે? હર. એટલે કરતા તરીકે ત્યાં શું આવશે? સી આવશે ને? સી, બરાબર. પછી વિલ. તો વિલનું શું થઈ જાય? વુડ, બરાબર. પેલા કરતા એટલે યુનું શું કર્યું? સી. પછી વિલનું વુડ. પછી વુડ એ હંમેશા મૂળરૂપ આવે એટલે હેલ્પનું હેલ્પ. પછી મી. કોના પ્રમાણ બદલે? બોલના પ્રમાણ બદલે. તો ત્રીજા વાક્યમાં બોલનાર કોણ છે? પાછું આઈ. એટલે મીનું રહે મી જ, બરાબર. હેલ્પ મી. પછી ટુમોરોનું. તો ટુમોરોનું જે ધ નેક્સ્ટ ડે અથવા તો ફોલોવિંગ ડે પણ છે લખી શકાય છે. એક વાક્ય પૂરું થયું પ્રશ્નાર્થ વાક્યનું. બે કારણ કે બે કેવા વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શું આવશે? એન્ડ અગેન આસ્કડ. એટલે અહીંયા આપણે લખશું એન્ડ અગેન આસ્કડ, બરાબર. એન્ડ અગેન આસ્કડ. હવે પેલા કરતા કોણ છે? યુ, બરાબર. બીજું વાક્ય છે એટલે પ્રશ્નાર્થ છે એટલે જોડના તરીકે પહેલાં ઇફ લેવું જોઈએ. શું લેવું જોઈએ? ઇફ, બરાબર. કારણ કે ડબલ્યુ ચોરો હોય કે તો આપણે છે ઇફ ન લઈ શકીએ કારણ કે તો એ ડબલ્યુ ચોરો જે શબ્દ હોય સંયોજક તરીકે આવે. પણ અહીંયા અંદર શું લેવું જોઈએ? તો કે ઇફ લેવું જોઈએ. હવે હું પહેલાં મૂકવાનું હતું કે કરતા કોણ છે? યુ. કોના પ્રમાણ બદલે? સાંભળનાર પ્રમાણ બદલે. તો ત્રીજા વાક્યમાં પાછું સાંભળનાર કોણ છે? તો કે આઈ આસ્કડ એટલે હર. સાંભળનાર કોણ થયું? હર થયું એટલે શું આવશે? સી. શું આવે? સી. હવે એમિઝાર છે તો કે એમિઝારે વોઝ વેર આવે એટલે સી પાસે હેરે શું આવશે? પાછું વોઝ આવશે ને? વોઝ એક જ છે એટલે સી વોઝ. પછી નોટનું નોટ, ફ્રીનું ફ્રી,
ટુમોરોનો થઈ જાય ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોવિંગ ડે પણ છે મૂકી શકાય છે. નેક્સ્ટ ડે થઈ ગયું વાક્ય. બીજું કાંઈ કરવાનું છે નહીં, જે સામાન્ય છે એ જ પ્રોસેસ છે એ આપણે શું કરે અનુસરવાની છે, બીજું કાંઈ નવીન કરવાનું છે નહીં. બરાબર. હવે ત્યારબાદ એનું પછીનું વાક્ય લઈએ તો શું કીધું છે, માયા સેડ ટુ પુષ્ટિ ડીડ યુ વોચ ધ સિરિયલ યસ્ટરડે. એ આપણું પહેલું વાક્ય. અને પાછું એમાં મેં બીજું વાક્ય કયું આપ્યું છે, વાય ડીડન્ટ યુ સે એનીથિંગ. બરાબર. હવે પેલું વાક્ય પ્રશ્ન જ છે, બીજું વાક્ય પ્રશ્ન જ છે, એટલે આસ તો આવશે જ. બરાબર. તો પેલા વાક્યની અંદર છે જોડના તરીકે શું મૂકવું જોઈએ, તો કે ઇફ મૂકવું જોઈએ, કારણ કે ન્યા છે ડીડ વાળું વાક્ય છે. બરાબર. પછી જે બીજું વાક્ય મૂકશે ને તો બીજા વાક્યમાં છે આપણે ઇફ નહીં મૂકવું પડે, તો ન્યા છે સંયોજક તરીકે શેનો ઉપયોગ કરવાનો છે, તો કે ન્યા વાયનો ઉપયોગ કરવાનો છે એ રહેશે. રેડી. હવે પેલું વાક્યને આપણે પહેલાં શું છે તો કે ઇન્ડાયરેક્ટની અંદર છે આપણે રૂપાંતર છે કરી લે, એટલે શું આવશે, માયા સેટ ટુનું શું આવશે તો કે આસ્ક્ડ. સાંભળનાર કોણ છે, પુષ્ટિ. બરાબર. જોડના તરીકે શું આવશે, ઇફ. હવે કરતા કોણ છે, યુ. કોના પ્રમ બદલે, સાંભળના પ્રમ બદલે. તો પેલા વાક્યમાં સાંભળના બે જો છોકરી જ છે એટલે સી જ ગણવાનું રહે. બરાબર. પેલા વાક્ય શું છે તો સાંભળના તરીકે ત્યાં છે સી છે, એટલે યુનું આપણે કરી નાખશું સી. સાંભળના પ્રમ એટલે સાંભળના પુષ્ટિ જ છે, એટલે અહીંયા આપણે શું કર્યું, યુનું સી. ડીડનું થઈ જાય તો કે ડીડનું છે હેડ થઈ જાય, હેડ પ્લસ ભૂતકુદન, એટલે અહીંયા છે આપણે શું મૂકશું, હેડ પ્લસ ભૂતકુદન એટલે વોચડ રહે. બરાબર. વોચડ ધ સિરિયલનું સિરિયલ. બરાબર. યસ્ટરડેનું શું થઈ જાય, ધ પ્રીવિયસ ડે. યસ્ટરડેનું શું થઈ જાય, ધ પ્રીવિયસ ડે. એક વાક્ય પ્રશ્ન પૂરું થયું એટલે શું આવશે, એન્ડ અગેન આસ્ક્ડ. અહીં આપણે પાછું શું મૂકશું, એન્ડ અગેન આસ્ક્ડ. રેડી. એન્ડ અગેન આસ્ક્ડ. હવે પાછું છે ઇફ આવશે નહીં, કારણ કે શું આપ્યું છે, ડબલ્યુએચ વાળું વાક્ય આવ્યું છે એટલે એ વાય વાળું છે એમને મૂકવું જોઈએ. એટલે સંયોજક તરીકે અહીંયા શું આવશે, વાયનું વાય. રેડી. હવે પેલા કરતા કોણ છે તો કે કરતા અહીંયા યુ છે, કોના પ્રમાણ બદલે, સાંભળના પ્રમાણ બદલે. સાંભળનાર છોકરી જ છે એટલે શું આવશે ત્યાં સી, એટલે ત્યાં મૂકશું આપણે સી. હવે શું આપ્યું છે, ડીડ નોટ આપ્યું છે, તો ડીડ નોટનું શું થઈ જાય, હેડ નોટ પ્લસ ભૂતકૃદંત, એટલે અહીંયા છે આપણે કરશું હેડ નોટ પછી ભૂતકૃદંત. તો અહીંયા છે આપણે ક્રિયાપદ શું આપ્યું છે, સેડ, તો સેનું શું થઈ જાય, સેડ, એટલે અહીંયા લખશું આપણે હેડ નોટ સેડ, અને એનીથિંગનો એનીથિંગ. થઈ ગયું પેલું વાક્ય. હવે બીજું વાક્ય, તો કે બીજું વાક્ય એમાં પહેલાં પ્રશ્ન પૂછ્યો છે તો બીજામાં જવાબ ન થતો, બીજામાં પાછું શું આવે છે, પ્રશ્ન જ આવે છે. બરાબર. એટલે શું આવશે, આસ્ક્ડ જ આવશે. રેડી. એટલે પુષ્ટિ, જો આ બીજું વાક્ય કહે છે, પુષ્ટિ સેડ વિચ સિરિયલ આર યુ ટોકિંગ, તો ત્યાં આપણે લખશું પુષ્ટિ, પછી પ્રશ્ન જ પૂછે એટલે શું આવશે, આસ્ક્ડ. કોને પૂછે છે, માયાને, એટલે એની જગ્યાએ છે આપણે હર પણ લખી શકીએ. જોડના તરીકે શું આવશે, ઇફ આવશે કે નહીં આવે, નહીં આવે. શું કામે, કારણ કે જો અહીંયા શરૂઆત શેનાથી થઈ છે, ડબલ્યુએસથી થઈ છે, એટલે વીચ વાળું વીચ, પછી વીચ પછી હું મૂકશું તો કે વીચ પછી સિરિયલનું સિરિયલ જ આવશે, કારણ કે આપણે એક અપવાદની વાત કરી હતી ને. બરાબર. ડબલ્યુએચ વાળા જ્યારે ભણતા હતા ત્યારે આપણે અપવાદની કહી કે વીચ જ એવું છે પ્રશ્ન વાક્ય કે જેની અંદર છે એનો જે પછીનો જે શબ્દ હોય મોટાભાગે એની સાથે જ આવે છે, એટલે સિરિયલનું સિરિયલ ત્યાં જ આવશે. બરાબર. વિચ સિરિયલ. પછી આર યુ ટોકિંગ, પેલા કરતા કોણ છે, યુ. કોના પ્રમાણ બદલે, સાંભળના પ્રમાણ બદલે. સાંભળનાર છોકરી જ છે, માયા જ છે. બરાબર. બરાબર. હા, માયા છે એટલે અહીંયા શું છે, કરતા તરીકે સી. પેલા પછી એમિઝાર, તો અહીંયા એમિઝાર આપ્યું છે અને પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવ્યું છે. એમિઝારનું શું થઈ જાય, વોઝવેર પ્લસ આઈએનજી. અહીંયા સી છે એટલે શું આવશે નહીં, રે વોઝ, અને આઈએનજી વાળું એટલે ટોકિંગ. બરાબર. પુષ્ટિ asked her which serial she was talking, or which she was talking for the serial. બરાબર. થઈ ગયું વાક્ય. રેડી. એટલે આ થઈ ગયું આપણું છે શું હે તો કે ઇનડાયરેક્ટનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર છે આપણે કર્યું. ત્યારબાદ પછીનું વાક્ય. બરાબર. તો શું કહે છે, he said why have you broken my new pen. એ કેવું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે. બીજું વાક્ય છે, વિલ આઈ હેવ ટુ સે ટુ પાપા અબાઉટ ધીસ, તો એ કેવું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે શું આવશે, આ તો આવશે જ.
પણ છે ઇફ આવશે નહીં, કારણ કે પેલા વાક્યની અંદર છે WH વાળું વાક્ય છે, અને જે બીજું વાક્ય છે એમાં છે ઇફ મૂકવું જોઈએ, કારણ કે એની અંદર છે શું હે વિલનો ઉપયોગ કર્યો છે, બરાબર. અને ત્યારબાદ છે શું હે તો કે સી સેડ સોરી આઈ વોન્ટ ટચ ઇટ અગેન. રેડી. હવે ઇન્ડિરેક્ટમાં આપણે રૂપાંતર કરીએ તો પહેલાં છે પેલું વાક્ય તો કે શું કહે છે હી સેડ, એટલે શું આવશે ન્યાય પહેલાં હી પ્રશ્નાર્થ છે એટલે શું આવશે આસ્ક્ડ. કોણે કહે છે હી આસ્ક્ડ સી, અથવા તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ હર પણ લખી શકીએ, એટલે ત્યાં આવશે હર. જોડના તરીકે શું આવશે તો કે જોડના તરીકે WH વાળું છે એટલે વાય નું વાય. રેડી. હવે કરતા કોણ છે યુ, કોના પણ બદલે સાંભળના પણ બદલે, તો બીજા વાક્ય પહેલા વાક્યમાં સાંભળનાર કોણ છે તો કે હર છે, એટલે કરતા તરીકે ત્યાં શું થાય સી. બરાબર. એટલે હેવેઝ નું થઈ જાય હેડ પ્લસ ભૂતકુદન, તો આ ભૂતકુદન છે બ્રોકન, એટલે સી ની આઈ શું આવશે હેવેઝ નું હેડ પ્લસ ભૂતકુદન એટલે બ્રોકન. પછી હું આપ્યું છે માય, કોના પણ બદલે બોલનાર પણ બદલે. પેલા વાક્યમાં છે બોલનાર કોણ છે હી, એટલે છે સંબંધ થઈ જાય હું હિમ અને હીઝ, કારણ કે માય સંબંધ દર્શાવે ને, એટલે કરતા બોલનાર તરીકે બદલે બોલનાર કોણ છે હી, એટલે હી હિમ અને હીઝ, એટલે ત્યાં શું આવશે હીઝ. ન્યૂનું ન્યૂ, પેનનું પેન્ડ, એક વાક્ય પૂરું થયું એટલે જોડના તરીકે શું આવશે એન્ડ અગેન આસ્ક્ડ, એટલે અહીંયા શું લખશું આપણે એન્ડ અગેન આસ્ક્ડ. રેડી. પછી પાછું શું આવશે ઇફ આવશે, બરાબર, એટલે અહીંયા શું લખશું આપણે ઇફ. બરાબર. હવે છે શું હોય તો કે પહેલાં છે આઈ આપ્યું છે, તો આઈ છે બોલનાર પણ બદલે, તો પહેલા વાક્યમાં છે બોલનાર કોણ છે તો કે હી, એટલે ત્યાં શું થઈ જાય હી. આઈ છે બોલનાર પણ બદલે, પેલા વાક્યમાં બોલનાર કોણ છે હી. પછી વિલનું થઈ જાય વુડ, અને વુડ હારે હંમેશા કેવું રૂપ રહે મૂળ રૂપ, એટલે હેવનું હેવ. પછી છે હું આપ્યું છે ટુ સેનું ટુ સેજ, એમાં જે છે બરાબર ટુ સે. જો અહીંયા છે હેવનું શું કામ નથી, કારણ કે આગળ સહાયકાર ક્રિયાપદ હતું, બરાબર, એટલે વુડનું વુડ હેવ અને ટુ સે, સેનું સે શું કામ, કારણ કે આગળ છે એ ટુ છે એટલા માટે ટુ સે. પછી ટુ પાપા, ટુ પાપા, પછી અબાઉટ ધીસનું થઈ જાય તો કે ધેટ. થઈ ગયું વાક્ય પૂરું. રેડી. હવે બીજું વાક્ય શું કહે છે સી સેડ સોરી, પછી ન્યા જો અહીંયા છે શું મૂક્યું છે હવે પૂર્ણ વિરામ મૂક્યું છે. સી સેડ સોરી આઈ વોન્ટ ટચ ઇટ અગેન, બરાબર, એટલે ત્યાં છે શું કરશું આપણે પહેલાં સી સોરી વાળું વાક્ય છે, એટલે આગળ આપણે ભણી ગયા હતા બીમાં, બરાબર, કે જ્યારે વાક્યમાં સોરી આવે ત્યારે શું થાય તો કે એની રચના કઈ હતી એક સેલમ સીલી રચના, તો કે બોલનાર ફેલ્ટ અને સોરી. તો અહીંયા પણ છે આપણે સોરી લખ્યું છે, એટલે શું કરશું એ જ પ્રકારે કરશું, એટલે ત્યાં શું આવશે માત્ર સી ફેલ્ટ સોરી. સી બોલનાર તરીકે સી છે, ફેલ્ટ અને આ સોરી જ્યારે વાક્યમાં હોય ત્યારે છે, બરાબર, બોલનાર ફેલ્ટ અને સોરી. એટલે બોલનાર છે બીજું વાક્યમાં બોલનાર કોણ છે સી, પછી આપણે શું કર્યું ફેલ્ટ અને સોરી આપ્યું એટલે સોરીનું સોરી. હવે બે વાક્ય કેવા સાદા છે એટલે જોડના તરીકે શું આવશે એન્ડ. રેડી. પછી ત્યારબાદ છે શું મૂકવું જોઈએ તો કે ત્યારબાદ છે શું હોય તો કે ભાઈ ટોલ્ડ ધેટ. રેડી. ટોલ્ડ જોડના તરીકે શું આવશે ધેટ, બરાબર, સાદા વાક્ય છે એટલા માટે. પછી છે આઈ, બરાબર, તો આઈ છે કોના પણ બદલે બોલનાર પણ બદલે, તો બીજા વાક્યમાં છે બોલનાર કોણ છે તો કે સી, એટલે ન્યા છે શું આવશે સી, બરાબર. હવે આ જે વોન્ટ છે એ શું છે તો કે વિલ નોટનું ટૂંકું રૂપ છે વોન્ટ, બરાબર, તો વિલ નોટનું શું થઈ જાય વુડ નોટ, વિલનું થઈ જાય વુડ અને નોટનું નોટ, એટલે છે ન્યા શું લખશું આપણે વુડ નોટ, બરાબર. અને સહાયકારક ક્રિયા બધા હંમેશા મૂળ રૂપે એટલે ટચનું ટચ, ઇટ અને શું આવશે અગેન, બરાબર, ટચ ઇટ અગેન, બરાબર. આ છે આ વોન્ટ છે એ વિલ નોટનું ટૂંકું રૂપ છે, બરાબર. તો ત્યાં છે એ લખી શકાય વિલ નોટ, બરાબર. આ માત્ર છે જાણકારી માટે છે. એટલે અહીંયા વિલનું આપણે શું કર્યું તો કે વુડ અને નકાર છે એટલે નોટનું નોટ, એટલે વુડ નોટ ટચ ઇટ અગેન, બરાબર. એટલે આ થઈ ગયું આપણું વાક્ય. તો આજના છે આપણે વિભાગની અંદર છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો જે ઈ વિભાગ હતો એની અંદર છે કેની વાત કરી કે જ્યારે બંને વાક્ય કેવા હોય પ્રશ્નાર્થ હોય ત્યારે જોડના તરીકે શેનો ઉપયોગ થાય તો કે એન્ડ અગેન આસ્ક, અથવા એ ન લખી શકે તો ઘણી જગ્યાએ છે એન્ડ ફર્ધર આસ્ક પણ છે આપેલું હોય છે,
બરાબર, એટલે એ પણ છે તમે લખી શકો. બરાબર, આપણે આપણા માટે સહેલું કયું રહે તો કે એન્ડ અગેન આસ્ક, જેની અંદર છે સ્પેલિંગની ભૂલ છે એ થાય નહીં. બરાબર, એટલે આજના લેક્ચરની અંદર છે આપણે શું હોય તો કે ભાઈ ઈ વિભાગની છે એ વાત છે એ કરી. બરાબર, અહીંયા છે આપણો ઈ વિભાગ શું થઈ જાય પૂર્ણ છે એ થઈ જાય છે. બરાબર, અસ્તુ.